મિત્રો જય માતાજી, એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અમે આજે આવી ગયા છીએ અમારા ખેતરમાં, જ્યાં તમે દૂર દૂર જોઈ શકો છો મગફળીઓ છે। અને બીજી વાત કે આજે મગફળી કાઢવાના સમય પણ થઈ ગયો છે, એટલે ટ્રેક્ટર થોડી વારમાં ખેતરમાં આવી જશે। અને અત્યારે અમે ફુવારા કાઢીએ છીએ અને થોડી પાઇપો કાઢીને પણ અમારા ખેતરમાં ટ્રેક્ટર લાગી જશે। હાલ અમારા ભાઈના ખેતરમાં ટ્રેક્ટર ચાલુ છે, મતલબ થોડી વારમાં અહીંયા આવશે। અને જોઈ શકો છો કે અત્યારે અમુક જગ્યા પર ખેતરમાં લોકોને વરસાદના કારણે નુકસાન પણ થયું હતું। આપણે કોઈ એવું નુકસાન એટલું બધું થયું નથી, કે ઉતારો પણ આ વખતે ઓછો છે। ટોટલી બનાસકાંઠામાં એવું નથી કે આપણા ખેતરમાં જ, ટોટલી બનાસકાંઠામાં લોકોને વાવેતરમાં ઘટાડો છે, 50% ઘટાડો છે। એટલે વાવેતરમાં પણ થોડું નુકસાન તો થવાનું જ છે। અને બીજું કે અત્યારે જોઈ શકો છો પાછળ જે મગફળી છે એકદમ સારી છે। આપણે અત્યારે હું ફુવારા કાઢું છું, જોઈ શકો છો તમે। અને તમને એક બીજું વસ્તુ બતાવું તમને, કે અત્યારે અમારા ખેતરમાં કે કંઈક આ ટાઈપનું ઝાડ છે, બરાબર। અમે પણ પહેલાં ઘણા વર્ષો પહેલાં અમુક ગામડામાં જોયા હતા, એના પછી અમે આ ખેતરમાં જોયું છે। અમારા મગફળીની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ કંઈક છે, વનસ્પતિ છે, કોઈ દવામાં પણ કામ આવતું હશે કદાચ, શું આવે છે ખબર નથી। તમે જુઓ કાંટાવાળું છે, જો, અને એકદમ કાંટા છે। એક જ છોડ છે ત્યાં ખેતરની વચ્ચોવચ્ચ, એ શું કામમાં આવે કમેન્ટમાં જરૂર કરજો। જય માતાજી। મિત્રો અત્યારે લગભગ 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, અને અત્યારે લગભગ કામ પૂરું થયું છે, પાઇપો કાઢવાનું એવું બધું। અને તમે જોઈ શકો છો પાછળ અમારા પાડોશી એવા ગણપતભાઈનું ખેતર પાછળ આવેલું છે। એમના ખેતરમાં એક્ઝેક્ટ એક મોર છે અહીંયા, અને એ બધી બાજરી વાવેલી છે, અને એમનું ઘર ત્યાં આવેલું છે। અને આ મોર અત્યારે ત્યાં ફરી રહ્યો છે। અલગ અલગ જાતના અત્યારે પક્ષીઓ કલવર કરે છે। આ અમારે લીમડાનું ઝાડ છે, એટલો સરસ મજાનો છાંયડો છે ને લીમડાનો, કે મતલબ કે અલગ જ હોય છે। તમે ઉનાળાના દિવસમાં બેસો ને તો એક નીંદર આવી જાય, આખી વાત જ અલગ છે લીમડાના છાંયડાની। તો અત્યારે શિયાળો આવે એટલે શાકભાજીની પણ સિઝન ચાલુ થઈ જાય છે, એટલે અમે સેઢા ઉપર કંઈક એવા શાકભાજી વાવ્યા હતા, જેમાંથી અમુક શાકભાજી થયા હતા, અમુક થયા ન હતા। કેમ કે ખેતરમાં અમુક વસ્તુ વાવવાથી પણ તમારે બાજુમાં ઇન્કમ પણ નીકળી જાય, ઘરનો ખર્ચો પણ નીકળી જાય। એવું ઘરનો ખર્ચો તો મતલબ નહીં, ઘર માટે શાકભાજી વાવી છે, પણ લોકો કહે છે કે ખર્ચો નીકળી જાય માટે વાવો, પણ અમે એવું કર્યું નથી। અત્યારે તમે પાછળ જોઈ શકો છો રીંગણાનો છોડ છે, એટલે હવે આ રીંગણાના ફૂલ આવી ગયા છે, કાંટાવાળા રીંગણા છે, શાક માટે પણ સરસ હોય છે। એટલે હવે મતલબ થોડા થોડા આવી ગયા છે, જોઈ શકો છો તમે। એનું રીંગણું છે, હવે એવા અનેક છે, જો તમે કે તમારે મતલબ શાકભાજીનો ખર્ચો નીકળી જાય, ખૂણે ખસકે વાવો તો ઘણું ફરક પડે છે। જય માતાજી મિત્રો, તમે જોઈ શકો છો પાછળ એક્ઝેક્ટ મારી સામે જે જીવાત જોઈ રહ્યા છો એને શું કહેવાય છે એ મને કમેન્ટમાં જણાવજો। કેમ કે આ વસ્તુ એટલું ખતરનાક છે કે તમારા કોઈ બી છોડને
થોડી જ વારમાં નષ્ટ કરી નાખે છે. અને એના જે આજુબાજુ કાંટાવાળી વસ્તુ છે એકદમ ઝેરી હોય છે, જેથી કરીને તમને શરીરમાં અડી જાય ને તો પણ બહુ ખાજ આવે છે. તમારી ભાષામાં એને શું કહેવાય છે એ જરૂર જણાવજો. તમે જોયું કે અત્યારે મગફળીની જગ્યાએ અમે બાજુમાં સેઠા ઉપર એવી મસ્ત મજાની શાકભાજી વાલોળ વાવ્યા હતા, પણ વરસાદ વધુ હોવાથી વાલોળ ઉપર એવી જીવાતો હતી કે તમને મેં બતાવી આગળમાં કે એનો વિકાસ અને ગ્રોથ વધી જે ઘટી ગયો હતો વધવાની જગ્યાએ. એટલે અત્યારે કોઈ એવું વાતાવરણ કોઈ વાદળવાયું કરે ના તો મસ્ત મજાની શાકભાજી પણ ખીલી ઉઠશે. એ તમને બતાવું. જોઈ શકો છો તમે, અમે તાર બાંધીને મસ્ત મજાની વાલોળ વાવેલી છે. અને થોડાક મહિના પછી તમે જોજો મસ્ત મજાની વાલોળ આવી જશે. કેમ કે જીવાત પડવાથી અમુક વસ્તુ છે તમને દેખાય છે અહીંયા કે જે મેઇન વસ્તુ છે કે પાંદડા ઉપર સૂર્યનો પ્રકાશ પડે ને એટલું વધારે પડતી એની ફળીઓનો ગ્રોથ વધે અને ફળીઓ પણ વધારે આવે. કેમ કે અત્યારે કોઈ ફૂલ બેઠા નથી એટલે હાલ નહીં આવે. જીવાત પડે એટલે શું કે વાતાવરણ ચેન્જ થયું હોય ને એટલે અમુક જગ્યા ઉપર જે જીવાતો ઉપદ્રવ વધી જતો હોય છે. અત્યારે મેં મારી ટ્રીટમેન્ટ બધી મેં કરી દીધી છે જે થતી હતી. હવે 1.5 મહિના પછી કદાચ મસ્ત મજાની ફળીઓ ખીલી ઉઠશે. તો તમે જોઈ શક્યા કે અત્યારે મેં તમને એવી વાલોળ બતાવી કે જે એનો જે વધવાની શક્યતા છે તે ઓછી હતી, પણ હવે બધી વાલોળ મેં એવી જગ્યાએ સેટિંગ કરી છે તારની જગ્યા ઉપર, એટલે એનો ગ્રોથ વધશે અને સરસ મજાની મહિના પછી વાલોળ બેસવાની શરૂઆત થઈ જશે. મિત્રો ફાઇનલી અમે ખેતરમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો પાછળ મગફળી નીકળવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે ટોટલ જોઈ શકો છો અમારે ત્યાં ટ્રેક્ટર ચાલુ છે. જોઈ શકો છો તમે.
અને આપણો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. હવે મળીશું જ્યારે મગફળીમાં થ્રેસર ચાલશે તે દિવસે. ત્યાર સુધી જય માતાજી.